નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું રેલવેમાં આવનારી તમામ ભરતીઓ. આવનારા મહિનાઓમાં જેમ કે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ જે મહિનાઓ છે એમાં કઈ કઈ વેકેન્સીઓ આવી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે, સર એનટીપીસીની વેકેન્સી ક્યારે આવશે, સર ફરી ગ્રુપ ડીની વેકેન્સી ક્યારે આવશે, સર જેઈની વેકેન્સી ક્યારે આવશે. બરાબર. ત્યાર પછી જોઈએ તો કોઈ ગ્રેજ્યુએટ છે, કોઈ 12 પાસ છે, કોઈ 10 પાસ છે, કોઈ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે, કોઈ તો વિદ્યાર્થી મિત્રો આ તમામ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. કઈ કઈ વેકેન્સીઓમાં એપ્લાય કરી શકે એની વિગતવાર ચર્ચા આજના સેશનમાં કરશું આપણે. શૈક્ષણિક લાયકાતથી લઈને ઉંમરથી લઈને તમામ વસ્તુ, સિલેબસ, આ બધી જ વસ્તુ આજે હું એકદમ ડિટેલમાં ચર્ચા કરીશ આજના સેશનની અંદર. છેલ્લે સુધી બનેલા રહેજો. સેશનની શરૂઆત કરીએ છીએ. ચાલો, તો સૌથી પહેલા વાત કરીએ આપણે ટેકનિશિયન ગ્રેડ 3 આની વેકેન્સી ઓલરેડી આવી ગઈ છે, આના ફોર્મ ભરવાના શરૂ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ કહે સર અમારે આની અંદર એપ્લાય કરવું છે અને બીજી વસ્તુ અમારા આ બેચ પણ પરચેસ કરવી છે, અમારે આની તૈયારી પ્રોપર કરવી છે. પ્રોપર ટેકનિશિયન ગ્રેડ 3નો સ્પેશિયલ લાઈવ બેચ આપણે ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ સ્પેશિયલ લાઈવ બેચ છે જેની અંદર ટેકનિશિયન ગ્રેડ 3 તો સ્પેશિયલ એની જ વેકેન્સી, એનો જ સિલેબસ અને એની જ પ્રોપર તૈયારીનો એક આ સંપૂર્ણ બેચ છે. ટૂંક સમયમાં તમને આ બેચ જોવા મળશે. આગળ વધીએ તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું રેલવેનું કેલેન્ડર. દર વર્ષની જેમ રેલવે ડિસેમ્બર 2025ના એન્ડમાં, 2024ના એન્ડમાં, ત્યાર પછી આવનારા આ વર્ષે પણ 2026ના એન્ડમાં દર વર્ષે રેલવે કેલેન્ડર જાહેર કરી દે. તો તમે જોશો શાંતિથી વ્યવસ્થિત તમે સમજવાની કોશિશ કરો તો જાન્યુઆરી અને માર્ચમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે રેલવે ALPની ભરતી આ ઓલરેડી વેકેન્સી આવી ગઈ. 11,000 પ્લસ વેકેન્સી હતી. કેટલી? 11,000. આ વર્ષે 11,000 વેકેન્સી આની ઓલરેડી આવી ગઈ છે. આની અત્યારે એક્ઝામ પણ આવી ગઈ, એક્ઝામ ડેટ પણ આવી ગઈ છે. તો એ જાન્યુઆરીથી માર્ચ મહિનામાં આવી ગઈ. એપ્રિલથી જૂન મહિનામાં ટેકનિશિયનની વેકેન્સી પણ આવી ગઈ અને સેક્શન કંટ્રોલ પણ આવી ગઈ. 15 જુલાઈથી આના પણ ફોર્મ ભરવાના છે સેક્શન કંટ્રોલના. ટેકનિશિયનની વેકેન્સી ઓલરેડી અત્યારે ફોર્મ ભરવાના સ્ટાર્ટ છે. એટલે રેલવે જે કમિટ કર્યું હતું કે આ મહિનામાં વેકેન્સી આવી જશે, ડેટ મીન્સ આવી જશે, તો એ આવી ગઈ છે. એનો મતલબ કે એપ્રિલથી જૂનની અંદર આ બંને વેકેન્સી આવી ગઈ. હવે વારી છે સૌથી મોટી ભરતી જેનું નામ છે એનટીપીસી અને ગ્રુપ ડી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો જુલાઈથી સપ્ટેમ્બરની અંદર એક તો જેઈ એનો શોર્ટ નોટિસ આવી ગઈ છે, ટૂંક સમયમાં ફોર્મ ભરાશે ઓગસ્ટ મહિનામાં. ત્યાર પછી પેરામેડિકલની પણ શોર્ટ નોટિસ આવશે. ત્યાર પછી એનટીપીસી અને ગ્રુપ ડી લેવલ 1ની જે પોસ્ટ કહેવાય આની વેકેન્સી તમને જોવા મળશે ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બરની વચ્ચે. ખૂબ મોટા પાયે આની પણ ભરતીઓ આવશે. રેડી? તો આવી તમામ વેકેન્સીઓ તમને જોવા મળશે. ક્લિયર છે? લેવલ 1 કદાચ અહીંયા ઓક્ટોબર મહિનામાં કહે છે પણ એ આવી જશે કારણ કે લેવલ પ્રોસેસ એકદમ ફાસ્ટ છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ તો તમે જોતા હશો ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 બે પ્રકારની પોસ્ટ છે. આની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જેઈ જુનિયર એન્જિનિયર જે વિદ્યાર્થીઓ મિત્રો BE કર્યું છે, BTech કર્યું છે એવા વિદ્યાર્થીઓ મિત્રો અને જે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે તેવા વિદ્યાર્થીઓ જેઈમાં ફોર્મ ભરી શકે છે. એનટીપીસી 12 પાસ અને ગ્રેજ્યુએટ બંને વિદ્યાર્થીઓ સપ્ટેમ્બરમાં એની વેકેન્સી આવશે. અને ગ્રુપ ડીની વાત કરીએ તો એ નવેમ્બરની આસપાસ તમને જોવા મળશે. આગળ હવે સમજીએ સૌથી પહેલાં ટેકનિશિયન ગ્રેડની ભરતી 1 અને 2ની ભરતી. તો ટેકનિશિયન ગ્રેડ 1ની અંદર BSc વાળા પણ એપ્લાય કરી શકે છે. 10 પાસ અને ITI પ્લસ 12 પાસ PCM કરેલું હોય એવા વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકે છે. હવે ખાસ કરીને એજની વાત કરું ને તો રેલવેની કોઈ પણ એક્ઝામ હોય ને તો એજની વાત કરીએ ને આપણે તો જે 10 પાસ ને 12 પાસ પર હશે 18થી 30 વર્ષ એની એજ હશે. અને જે ગ્રેજ્યુએશન પર હશે એની જે એજ હશે ને એ 18થી 33 વર્ષ હશે. ઓલમોસ્ટ આ જ એજ લિમિટ હોય છે, કોઈ અલગ એજ લિમિટ નથી હોતી. 10 પાસ ને 12 પાસની હશે એક્ઝામ, એની 18થી 30 વર્ષ હશે અને જેની ગ્રેજ્યુએશન હશે એની 18થી 33 વર્ષ હશે. હવે અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ એજ લિમિટ હોય છે. રેડી? તો આ છે એજ લિમિટ. ST SC હશે તો 5 વર્ષ, OBC હશે તો 3 વર્ષ મળશે. આગળ વધીએ. થોડું ટેકનિશિયનનું શોર્ટમાં સમજીએ આપણે કે ટેકનિશિયનની ભરતી કેવી રીતના છે. તો બેટા એની અંદર ગ્રેડ 1ની ભરતી છે અને ગ્રેડ 3ની ભરતી છે. તો ગ્રેડ 1 ને ગ્રેડ 3ની વાત કરીએ તો સૌથી વધારે વેકેન્સી ગ્રેડ 3માં છે. 1માં 323 વેકેન્સી એમ કરીને કુલ 6,557 વેકેન્સી છે. એજ લિમિટની વાત કરીએ તો 18થી 33 વર્ષ અને 18થી 30 વર્ષ. સેલરી આ બેઝિક સેલરી છે. આનો અપ્રોક્સ સેલરી
આનો અપ્રોક્સ સેલરી 45,000 પ્લસ છે અને આનો અપ્રોક્સ સેલરી 32,000 પ્લસ છે. ઓકે, બધા ભથ્થાને બધું મળીને. રેડી? આગળ વાત કરીએ. પરીક્ષાની પેટર્ન શું છે? તો બેટા પરીક્ષાની પેટર્નની વાત કરીએ તો સામાન્ય અભ્યાસ, રિઝનિંગ, કોમ્પ્યુટર અને ગણિત, બરાબર, અને સામાન્ય વિજ્ઞાન અને એન્જિનિયરિંગ. આ કોની? ગ્રેડ 1ની વાત ચાલે છે. ઓકે, ગ્રેડ 1નો થોડો અલગ છે અને આનું થોડું ગણિત પણ અલગ આવતું હોય છે. રેડી? ગણિતમાં થોડું સાયન્સ રિલેટેડ વધારે હોય છે, તો ખાસ ધ્યાન આપજો. આ એનો એક્ઝામ પેટર્ન છે. આગળ વધીએ. ગ્રેડ 3ની આ સૌથી ઇઝી એક્ઝામ પેટર્ન છે. જે 10+ ITI કરેલું હોય તેના માટે એક જ એક્ઝામ છે, ફક્ત એક એક્ઝામ, જોબ પાકી. તો જો સામાન્ય અભ્યાસ, રિઝનિંગ, ગણિત અને સામાન્ય વિજ્ઞાન ધોરણ 10 સુધીનું, 10th સુધીનું જ આવશે, ધોરણ 10 સુધીનું જ આવશે. CBSE બોર્ડને ધ્યાનમાં રાખીને વિજ્ઞાન પૂછશે એ લોકો. તો આ 4 વિષયો છે. 10, 25, 25, 40 માર્ક્સ છે. 90 મિનિટનો સમય છે. ટૂંકમાં 100 પ્રશ્નો, 100 ગુણ, 90 મિનિટનો સમય, એક જ એક્ઝામ. જેને 10 પાસ અને ITI કર્યું એના માટે સુપર છે. સુપરમાં સુપર વેકેન્સી કહેવાય. તો જે વિદ્યાર્થી મિત્રો 10 પાસ ને ITI છે અને આ સેશન શેર કરો. આની અગાઉ પણ ઘણા સેશન લીધા છે. ITI તમે કયા ટ્રેડમાંથી કરેલું છે એ ટ્રેડ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવો મને, તો હું તમને જરૂર કહીશ કે તમારે ક્યાંથી ફોર્મ ભરવું જોઈએ. આના માટે પણ એક વિડીયો હું ટૂંક સમયમાં બનાવીશ કે 10+ ITI અને તમારા અલગ અલગ ટ્રેડ છે તો તમારે ક્યાંથી ફોર્મ ભરવું જોઈએ. શું અમદાવાદથી ફોર્મ ભરવું જોઈએ? શું મુંબઈથી ફોર્મ ભરવું જોઈએ? કારણ કે રેલવેમાં અલગ અલગ ઝોન છે, તો એ ઝોન વાઇઝ વેકેન્સી હોય છે. સ્ટેટ વાઇઝ નથી હોતી, ઝોન વાઇઝ વેકેન્સી હોય છે. તો અલગ અલગ ઝોનમાં જે વેકેન્સીઓ છે એના વિશે પણ હું તમને કમ્પ્લીટ ગાઈડ કરીશ. તો જેનું 10+ ITI છે એવા વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. હું તો કહું લાગી જાઓ આની અંદર. બહુ સારી એવી ભરતી છે અને ગ્રેડ 3ની 6,000+ પ્લસ વેકેન્સી તો ખાલી ગ્રેડ 3ની છે. 6200 વેકેન્સી તો ગ્રેડ 3ની છે. ચાલો ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો એના ફોર્મ ભરવાની તારીખ આ છે. જોઈ શકો તમે અહીંયા 30 તારીખ એની ફોર્મ ભરવાની થાય. 30 જૂનથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 29 જુલાઈ એની લાસ્ટ ડેટ છે. ત્યાર પછી કંઈક ફોર્મમાં તમારે મોડિફિકેશન કરવું હશે, સુધારા વધારા કરવા હશે તો આમાં તારીખથી આ તારીખમાં થઈ શકશે. મતલબ 1 તારીખથી 10 તારીખ સુધીમાં થઈ શકે છે. બીજી વસ્તુ, એકવાર રેલવેનું ઝોન સિલેક્ટ થઈ ગયા પછી ફરીથી ઝોન સિલેક્ટ થશે નહીં, એટલે એમાં કંઈ સુધારો વધારો થશે નહીં. એટલે ખાસ ધ્યાન આપજો. કોઈ પણ જગ્યાથી એપ્લાય કરતા પહેલા એકવાર જરૂરથી વિડીયો જોઈ લેજો અને એકવાર જરૂરથી ચેક કરી લેજો કે આ ઝોનમાં આટલી વેકેન્સી છે તો શું આમાં એપ્લાય કરી શકું છું, એમાં કટ ઓફ પણ ક્યારેક ઉપર જતું હોય. આ બધા જ પેરામીટરને પ્રોપર ધ્યાનથી સમજી વિચારીને પછી ઝોન સિલેક્ટ કરજો. કારણ કે સુધારા વધારા કરતી વખતે ઝોનની ચેન્જ થશે. ડન છે? એટલે ફોર્મ ભરતી વખતે નામ, ઝોન, ઈમેલ આઈડીના જે અમુક જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એકવાર ભર્યા પછી ચેન્જ થશે નહીં. આગળ વધીએ. તો બેટા રેલવે ટેકનિશિયનની પસંદગી પ્રક્રિયા શું છે? ઓનલી એક જ એક્ઝામ છે. ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ. આખા રેલવેમાં સૌથી જો ઇઝીમાં ઇઝી સ્ટ્રક્ચર હોય, ઇઝીમાં ઇઝી જો પેટર્ન હોય, ઇઝીમાં ઇઝી જો પ્રોસેસ હોય તો ટેકનિશિયન, જે 10 પાસ પ્લસ ITI છે. ફક્ત એક જ એક્ઝામ છે CBT 1, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યાર પછી મેડિકલ. બસ પૂરું. કોઈ ફિઝિકલ ટેસ્ટ નહીં, કોઈ રનિંગ નહીં, કાંઈ જ નહીં. ગ્રુપ ડીમાં તો રનિંગ આવશે, આમાં એ પણ નથી. ક્લિયર? ચલો, તો આ સૌથી ઇઝી પ્રોસેસ આની છે. નો ડાઉટ કટ ઓફ રહેશે 100માંથી સમજો 75+ કટ ઓફ તો રહેશે જ રહેશે. તૈયારી કરવી પડશે. ચાલો આગળ વધીએ. રેલવે NTPC ભરતી 2024. આની વેકેન્સી તમને સપ્ટેમ્બરમાં જોવા મળશે. 100% જોવા મળશે. 100% એટલે 100% આ આવશે જ. રેલવે NTPC ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12 પાસ અને કોઈ પણ ગ્રેજ્યુએટ, તમે BA કરેલું હોય, તમે BCA કરેલું હોય, તમે BBA કરેલું હોય, તમે BCom કરેલું હોય, તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હોવ, તમે આ બધામાં એપ્લાય કરી શકો છો. NTPCમાં આ બધામાં એપ્લાય કરી શકો છો. રેડી? તો એના માટે ગ્રેજ્યુએટ અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે સુપર ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. અને 12 પાસ તો જનરલી બધા હોય જ છે. તો તમે સાયન્સ 12 પાસ હોવ, આર્ટ્સમાં 12 પાસ કર્યું હોય કે કોમર્સમાં 12 પાસ કર્યું હોય, એ પણ આની અંદર એપ્લાય કરી શકશે અંડર ગ્રેજ્યુએટમાં. આગળ વધીએ. હવે 12 પાસ પર કઈ કઈ પોસ્ટ આવે તો તમે જોઈ શકો છો. અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, ત્યાર પછી જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને ત્યાર પછી ટ્રેન ક્લર્ક. આ બધી પોસ્ટ છે
એમાંથી એકાદ બે પોસ્ટને બાદ કરતા બધી જ બેક ઓફિસ જોબ છે, મતલબ શાંતિથી બેસીને કોમ્પ્યુટર પર વર્ક કરવાની જોબ છે. તમે રેલવે સ્ટેશન પર ગયા હશો તો તમને ખ્યાલ હશે, જનરલ ટિકિટ માટે લાઈનો લાગી હોય, રિઝર્વેશન માટે પણ લાઈનો લાગી હોય, તો એ તેની પાછળ જે તમને જે ટિકિટ કાઢીને આપે છે, જે ત્યાં ઓફિસર અંદર બેઠા હોય છે, એ બધા આ 12 પાસ ગ્રેજ્યુએટ કે 12 પાસ હોય કે કોઈ ગ્રેજ્યુએટ હોય, એની ઉપર આ બધી વેકેન્સી હોય છે, એની આ બધી પોસ્ટ છે. તો તમે જો અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, આનો ઓપરેટિંગ ડિપાર્ટમેન્ટ છે, આનો જનરલ ડિપાર્ટમેન્ટ છે, આનો કમર્શિયલ ડિપાર્ટમેન્ટ છે, આ બધા અલગ અલગ એના ડિપાર્ટમેન્ટ છે રેલવેના. આ અલગ અલગ એની પોસ્ટો છે. આગળ વધીએ. ગ્રેજ્યુએશન પોસ્ટ માટે જે ગ્રેજ્યુએટ છે, તો ગ્રેજ્યુએટ માટે જુનિયર અકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, ત્યાર પછી ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર CCTC, ત્યાર પછી સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, ગુડ્સ ટ્રેન મેનેજર, ટ્રાફિક આસિસ્ટન્ટ, સ્ટેશન માસ્ટર. આ બધી જ પોસ્ટો ઓલમોસ્ટ, જો કે આ વખતે એવું કહે છે કે સ્ટેશન માસ્ટરની પોસ્ટને મર્જ કરી દેવામાં આવી છે સેક્શન કંટ્રોલરમાં, કારણ કે સ્ટેશન માસ્ટર પછી સેક્શન કંટ્રોલર તમે બની જાઓ છો, તો લગભગ એ પોસ્ટને મર્જ કરી દેવામાં આવશે. હવે જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે જ ખબર પડશે. એટલે અત્યારે સેક્શન કંટ્રોલરની વેકેન્સી બહાર પડી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અલગ અલગ એના ડિપાર્ટમેન્ટ છે, બરાબર છે. ગુડ્સ ટ્રેન મેનેજરથી લઈને બધી જ વસ્તુ. જો સેલરી તમે કહો, આની બહુ જબરજસ્ત સેલરી છે. આ બધાનો સેલરી 50-55 હજારથી વધારે છે. 50-55 હજારથી સેલરી વધારે છે. અને આની વાત કરીએ તો આનો 40,000 થી 45,000 પ્લસ સેલરી છે અંડર ગ્રેજ્યુએટનો, ખાલી 12 પાસ પર 40,000 થી 45,000 સેલરી આનો છે. આનો સેલરી છે 50,000 થી 55,000. ચાલો સ્ટાર્ટિંગ સેલરી. આગળ વધીએ. એક્ઝામ પેટર્ન શું છે? ફરી એ જ એક્ઝામ પેટર્ન તો બહુ સરળ છે. સામાન્ય અભ્યાસ, જેની અંદર વિજ્ઞાન પણ આવી જાય, કરંટ અફેર્સ પણ આવી જાય, ભૂગોળ પણ આવી જાય, ઇતિહાસ પણ આવી જાય, સ્ટેટિક GK પણ આવી જાય, ઇકોનોમિક્સ પણ આવી જાય. આ બધું સામાન્ય અભ્યાસ આવે. અને સૌથી વધારે પોર્શન કરંટ અફેર્સનું હોય છે. 10-12 પ્રશ્નો સીધા કરંટના પૂછી લે. બંધારણના 2-2 પ્રશ્ન પૂછી લે. જોકે આ વખતના સેશનમાં બંધારણના વધારે પૂછાયા હતા, 3-4 પૂછાયા હતા. વિજ્ઞાનના 1-2 પ્રશ્નો આવી જાય. ત્યાર પછી તમારી બાજી મારશે ગણિત અને રિઝનિંગ. 30 પ્રશ્નો ગણિત અને રિઝનિંગના, 100 પ્રશ્નો, 100 માર્ક્સનું, 90 મિનિટનો સમય. રેડી? આ CBT 1 ક્લિયર. આગળ વધીએ. ત્યાર પછી આવે CBT 2. તમે જોઈ શકો છો CBT 2 સેમ ટુ સેમ પેટર્ન. તો ખાલી એક જ વસ્તુ થઈ ને, આમાં 10 માર્ક્સ વધી ગયા, આમાં 5-5 વધી ગયા, એટલે 120 પ્રશ્ન થઈ ગયા અને 120 માર્ક્સ થઈ ગયા. અગાઉ 100 પ્રશ્નો 100 માર્ક્સ હતા, આમાં 120 પ્રશ્ન 120 માર્ક્સ છે. 90 મિનિટનો સમય છે. થોડું ડિફિકલ્ટી લેવલ વધારે હોય છે CBT 1 થી CBT 2 માં. બાકી સિલેબસથી લઈને બધી જ એવરીથિંગ વસ્તુ બધી જ સેમ હોય છે. કોઈ એક પ્રશ્ન અલગથી નથી કરવાનો, કોઈ એક સબ્જેક્ટ અલગથી કરવાનો નથી. રેડી? આગળ વધીએ. પસંદગીની પ્રક્રિયામાં પહેલા CBT 1 ક્લિયર કરો. આના 1 મહિનામાં, સમજો, 1 જ મહિનામાં, વધારે પણ સમય નહીં આપશે, 1 જ મહિનામાં રિઝલ્ટ આવશે. CBT 2 ક્લિયર કરો. મતલબ CBT 2 આપવાની હોય છે. CBT 2 આપ્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન 2-3 મહિનામાં આવી જશે, અને ત્યાર પછી 1-2 મહિનામાં મેડિકલ. ટૂંકમાં આ બધી પ્રોસેસ હવે રેલવે બહુ ફાસ્ટ થઈ ગયું છે. રેલવે જ્યારથી વંદે ભારત લોન્ચ કરી છે ને, તો વંદે ભારતની બી વધારે સ્પીડે ભાગવાની શરૂઆત કરી દીધી છે. 8 થી 10 મહિનામાં પ્રોસેસ પૂરી કરી દેશે, કમ્પ્લીટ. 8 થી 10 મહિનામાં કમ્પ્લીટ. એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ હું આમાં થશે કે નહીં મારું. રેડી? તો 8 થી 10 મહિનામાં આ પસંદગીની પ્રક્રિયા કમ્પ્લીટ થઈ જશે. ઓકે, એટલે આમ જોવા જાય અંદાજિત તો વર્ષની અંદર તમને જોબ લાગી શકે છે. જો તમે પ્રોપર તૈયારી કરો અને આની પાછળ બરોબર લાગી જાઓ, તો વર્ષમાં તમારી પાસે એક જોબ છે, ગવર્મેન્ટ જોબ છે, સરકારી નોકરી છે, અને એ પણ રેલવેમાં છે. કોઈ ટાર્ગેટ નહીં, કંઈ જ નહીં, એકદમ સુપર. આગળ. આ તો કહેવાય ને, સમજો, આખા ભારતની સૌથી મોટી ભરતી કહેવાય. 2024માં લગભગ 34,000ની આસપાસ, 32,000ની આસપાસ વેકેન્સી. 2022માં 2025માં 22,000ની આસપાસ વેકેન્સી. આ વખતે પણ હજારોમાં વેકેન્સી આવશે. 25 થી 30,000ની વચ્ચે આની વેકેન્સી આ વર્ષે આવશે રેલવે ગ્રુપ ડીની. આ ફક્ત ને ફક્ત 10 પાસ. સૌથી પહેલા આની અંદર ITI વાળા પણ એલાઉડ કરતા, પણ ITI વાળા માટે ટેકનિશિયન છે. અહીંયા ફક્ત પ્યોર 10 પાસ. બસ તમે ફક્ત ને ફક્ત 10 પાસ હોવા જોઈએ. કોઈ મિનિમમ પર્સન્ટેજ નહીં. એવું ને 50% જ હોવા જોઈએ, 40% હોવા જોઈએ, 70% હોવા જોઈએ, 80% હોવા જોઈએ, તો જ એપ્લાય કરી શકો. ફક્ત ને ફક્ત 10 પાસ હોય. રેલવે ગ્રુપ ડીની ભરતી તમારા માટે દર વર્ષે આવે છે. 2024 આવી, 25 આવી, 26માં આવશે. 100% આવશે. કેલેન્ડર આવી ગયું છે.
તો વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે. આમાં ઘણા બધા ફોર્મ ભરાશે. આ વખતે 53 લાખ ફોર્મ ભરાયા હતા. 2024ની ભરતીમાં તો 1,08,00,000 ફોર્મ ભરાયા હતા. 2025માં 53 લાખ ફોર્મ ભરાયા હતા. જોઈએ આ વખતે કેટલી વેકેન્સી આવે એના આધારે નક્કી કરશું કેટલા ફોર્મ ભરાશે, હે ને? એના આધારે ખબર પડશે કેટલા ફોર્મ ભરાશે. આગળ તો સૌથી પહેલા રેલવે ગ્રુપ ડીની પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ. આમાં પણ સૌથી મસ્ત ઇઝીમાં ઇઝી એ છે કે એક્ઝામ એક જ છે, ઓનલી CBT 1. ઓનલી CBT 1 તમે જોઈ શકો છો. સામાન્ય અભ્યાસ, રિઝનિંગ, ગણિત અને સામાન્ય વિજ્ઞાન, બરાબર છે. 100 પ્રશ્નો, 100 ગુણ, 90 મિનિટનો સમય. તમે દરેકની એક્ઝામ પેટર્નમાં એક વસ્તુ નોટ કરી હતી, ગણિત અને રિઝનિંગ કમ્પલસરી છે બધામાં જ. બીજી વસ્તુ વિજ્ઞાન કમ્પલસરી છે બધામાં. ટેકનિશિયનમાં પણ હતું, ગ્રુપ ડીમાં પણ છે, NTPCમાં પણ સામાન્ય અભ્યાસની અંદર થોડું વિજ્ઞાન છે અને સામાન્ય અભ્યાસ પણ બધામાં છે. મુખ્ય 4 જ સબ્જેક્ટ છે. હિસ્ટ્રી, જ્યોગ્રાફી, સ્ટેટિક જીકે એટલું બધું ડેપ્થમાં પણ નથી આવતું, ઉપર પૂછાય છે. પણ વિજ્ઞાન વિષય સૌથી મહત્વનો વિષય છે. ટેકનિશિયનમાં પણ અલગથી પોર્શન છે એનો, ગ્રુપ ડીમાં પણ અલગથી પોર્શન છે, NTPCમાં ભલે સામાન્ય અભ્યાસ જોડે છે પણ વિજ્ઞાનના પ્રશ્નો પણ 3 થી 4 ત્યાં પણ હોય છે. એટલે વિજ્ઞાન આ બહુ જ જરૂરી સબ્જેક્ટ છે રેલવેની એક્ઝામ પાસ કરવા માટે. અને ગણિત, રિઝનિંગ તો બધામાં છે જ. રેડી? ચાલો આગળ વાત કરીએ. પસંદગીની પ્રક્રિયામાં આમાં એક ટેસ્ટ હોય છે. હા, આમાં ફિઝિકલ ટેસ્ટ, યસ, આમાં ફિઝિકલ ટેસ્ટ છે. ટેકનિશિયનમાં નથી, જેમાં 10 પાસ પ્લસ ITI વાળી જે પોસ્ટ છે એમાં નથી. આની અંદર તમારે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે. મેલ માટે અલગ ક્રાઇટેરિયા છે, ફિમેલ માટે અલગ ક્રાઇટેરિયા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે અને મેડિકલ છે. ખતમ. ક્લિયર? આગળ વધીએ. હવે આવશે રેલવે JEE ભરતી, જુનિયર એન્જિનિયર. જુનિયર એન્જિનિયરમાં જે BTech હોય, જે BE કરેલું હોય, જે એન્જિનિયરિંગ હોય, જેને બરાબર, તો એવા વિદ્યાર્થીઓમાં એપ્લાય કરી શકે છે. જોઈ લઈએ એનું કમ્પ્લીટ વેકેન્સી. તમે જો એમાં અલગ ડિપાર્ટમેન્ટ છે. ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે, જેમાં સિવિલ અમુક વિદ્યાર્થી સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે તો એ વિદ્યાર્થી એપ્લાય કરી શકે. સૌથી વધારે વેકેન્સી એમાં જ છે, તમે જુઓ. ત્યાર પછી મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે, સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન છે અને સ્ટોરેજ DMS છે, બરાબર છે. તો હવે અલગ વેકેન્સી 4098 ઓલરેડી વેકેન્સી આઉટ થઈ ગઈ છે. આ વખતે 4098 વેકેન્સી JEEમાં પણ છે. ચાલો, આ તમે જોઈ શકો છો જુનિયર એન્જિનિયર પોસ્ટ છે. ત્યાર પછી ડેપો મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ છે અને કેમિકલ સુપરવાઇઝર એન્ડ સુપરવિઝર છે. ઓકે, અને ક્વોલિફિકેશન તમે જો ડિપ્લોમા, ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, એન્જિનિયરિંગ એન્ડ SNT એન્જિનિયરિંગ ઓર રિલેવન્ટ સ્ટ્રીમ ફ્રોમ ધ રેકગ્નાઇઝ યુનિવર્સિટી. આમાંથી તમારે કરેલું હોવું જોઈએ. ડિપ્લોમા વાળા પણ એપ્લાય કરી શકે છે. ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ફ્રોમ એની ડિસિપ્લિન, કોઈ પણ ડિસિપ્લિનમાં તમે એન્જિનિયરિંગ કરેલું હોય, ડિપ્લોમા કરેલું હોય તો તમે એમાં એપ્લાય કરી શકો છો. એન્ડ BSc બેચલર ડિગ્રી ઇન સાયન્સ વિથ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી વિથ મિનિમમ 55% માર્ક્સ. BSc PCM વાળા ફિઝિક્સ કેમેસ્ટ્રી. રેડી? તો ફિઝિક્સ કેમેસ્ટ્રી BSc કરેલું હોય તો પણ તમે એપ્લાય કરી શકો, પણ મિનિમમ 55% હોવા જોઈએ. તો આ છે JEEનું કમ્પ્લીટલી. રેડી? આગળ એની એક્ઝામ પ્રોસેસ પણ CBT 1 છે, CBT 2 છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે અને મેડિકલ છે. ઓકે, હા, આની જે CBT 1 છે એ નોર્મલ જ હોય છે, જે આપણે 90 મિનિટનો સમય હોય છે, મેથ્સ, રિઝનિંગ અને GS ને બધું પૂછે છે. CBT 2માં તમારે રિલેવન્ટ ટ્રેડનું વધારે પૂછાતું હોય છે. ઓકે, ચાલો, આનું કમ્પ્લીટલી નોટિફિકેશન આવશે એટલે એ પણ તમને હું ડિટેલમાં સમજાવીશ. આગળ રેલવેનો સંપૂર્ણ અભ્યાસક્રમ. હવે રેલવે JEE હોય, સમજો, રેલવે JEE હોય, ગ્રુપ D હોય, NTPC હોય કે ટેકનિશિયન હોય, આ તમામનો સિલેબસ એક જ છે. ખાલી ડિફિકલ્ટી લેવલનો ફરક છે. જોઈએ હવે શું છે. તો તમે જોશો, આ છે ગણિત, સાદુરૂપ, ગુસા લસા. ત્યાર પછી વાત કરીએ ટકાવારી, ગુણોત્તર, ઉંમર આધારિત, સરેરાશ, ભાગીદારી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, કાર્ય સમય. બરાબર છે, આ રિપીટ થઈ ગયા છે, સોરી, માફ કરજો. બરાબર, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, કાર્ય સમય આટલા રિપીટ થયા છે. ત્યાર પછી નર ટાંકી, સમય, અંતર ઝડપ, હોડી પ્રવાહ, મિશ્રણ, સંખ્યા પદ્ધતિ, બીજ ગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, માહિતીનું અર્થઘટન. આ બધા જ કમ્પ્લીટલી મેથ્સનો સિલેબસ છે. ત્યાર પછી વાત કરીએ રિઝનિંગ. તો રિઝનિંગનું તમે જોશો ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન, એનાલોજી, કોડિંગ, ડિકોડિંગ, ક્લાસિફિકેશન, નંબર ટેસ્ટ, આલ્ફાબેટ ટેસ્ટ, રેન્કિંગ ટેસ્ટ. બરાબર છે. વેન ડાયાગ્રામ, સિલોક્સમ, ડાઇસ, બ્લડ રિલેશન. જો કે ડાઇસ ને એવું થોડું ઓછું પૂછાય છે, કેલેન્ડર પણ થોડું ઓછું પૂછાય છે. બટ કેલેન્ડર અને ક્લોક અમુક વેકેન્સીમાં પૂછાય છે, અમુક વેકેન્સીમાં નથી આવતું. જેમ કે રેલવે ગ્રુપ D અને NTPCમાં ક્લોક કેલેન્ડર નથી આવતું, પણ ટેકનિશિયનની જે ભરતી છે એમાં ક્લોક અને કેલેન્ડરના પ્રશ્નો આવે છે. તો આ છે કમ્પ્લીટલી રિઝનિંગનો સિલેબસ. આ છે GS નો સિલેબસ.
હિસ્ટ્રી, જ્યોગ્રાફી એટલે ભારતની ભૂગોળ, બંધારણ, કરંટ અફેર્સ, સામાન્ય વિજ્ઞાન ખાસ કરવાનું અને સ્ટેટિક જીકે આટલું કરવાનું છે. અને અર્થશાસ્ત્ર બેઝિક, મતલબ જે કરંટ રિલેટેડ હોય એ વધારે પૂછાતું હોય છે. બધી જ પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો. બધી જ પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો. ગુજરાતી ભાષામાં બધી જ પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો. અને બીજી વસ્તુ કે દરેકમાં અમદાવાદ ઝોનની વેકેન્સી અલગ અલગ હોય છે. દરેકમાં અમદાવાદ ઝોનની વેકેન્સી હોય છે. જેઈ બોલો, એનટીપીસી બોલો, ગ્રુપ ડી બોલો, ટેકનિશિયન બોલો, એએલપી બોલો, દરેકમાં અમદાવાદ ઝોનની વેકેન્સી અલગ અલગ હોય છે. અને તમને અમદાવાદમાં જ પોસ્ટ મળે છે, અમદાવાદમાં જ નોકરી મળી શકે છે. મતલબ ગુજરાતની અંદર, ગુજરાત સર્કલમાં, વેસ્ટર્ન ઝોનમાં તમને મળે. આગળ તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવી રીતે જ તમામ જે વેકેન્સીઓ આવવાની છે, તમામ જે અલગ અલગ વેકેન્સીઓ આવી રહી છે, તો એના માટે આપણે સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરીએ છીએ. આ છે ટેકનિશિયન ગ્રેડ 3 માટેનો બેચ, જેમાં સ્પેશિયલ ટેકનિશિયનને ધ્યાનમાં રાખીને જ સિલેબસ કરવામાં આવશે. મેં તમને કીધું એ પ્રમાણે ટેકનિશિયનની અંદર રિઝનિંગમાં અમુક ટોપિકો જે છે એ ગ્રુપ ડી અને એનટીપીસીમાં નથી આવતા, તો એને આપણે અહીંયા જ કવર કરાવશું. આપણે એને ત્યાં નહીં કવર કરીશું. પણ 90% સિલેબસ સેમ છે બધાનો. અમુક 10% કેસમાં અલગ અલગ છે, તો એના માટે સ્પેશિયલ અલગ અલગ બેચો પણ છે. એનો અલગથી પણ આપણે કરાવીએ છીએ. રેડી? તો આ ટેકનિશિયન ગ્રેડ 3 માટે, એટલે કે 10 પાસ આઈટીઆઈ વાળા વિદ્યાર્થી મિત્રો ખાસ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, લાગી જજો. અને જેને જે 12 પાસ છે, કોઈ પણ 12 પાસ હોય, બરાબર છે, જે એનટીપીસી અંડર ગ્રેજ્યુએટમાં જે એપ્લાય કરી શકે છે, ગ્રુપ ડીમાં પણ એપ્લાય કરી શકે છે. આવનારી વેકેન્સીઓ છે, અત્યારથી તૈયારી શરૂ કરી દો. અત્યારથી ફોકસ કરો કે સાહેબ મારે આ વખતે રેલવેમાં નોકરી લેવી છે, તો એની તૈયારી તમે શરૂ કરી શકો છો. રેડી? તો એના માટે વિદ્યાર્થી મિત્રો, એસએસસી બેન્કિંગ રેલવે બાય નામની વેબ સંકુલ છે. વેબ સંકુલ નામની આપણી યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલ પર તમે કોઈ પણ વેકેન્સી આવવાની હોય, કોઈની નોટિસ બહાર પડી ગઈ હોય, કોઈ માની લો કે પ્રીવિયસ યરના પેપર્સ હોય, એ બધી જ વસ્તુ આ ચેનલ પર આપણે સોલ્વ કરાવીએ છીએ. બધા જ પ્રોબ્લેમ આ ચેનલ પર આપણે લઈએ છીએ. માન લો કોઈ વેકેન્સી આવવાની હોય તો એના વિશે પણ ડિસ્કશન છે, શું એક્ઝામ પેટર્ન છે, શું લાયકાત છે, કોણ એપ્લાય કરી શકે છે, બધી વસ્તુ. તો આ બધી જ વસ્તુ આપણે આ ચેનલ પર આપણે બતાવતા હોઈએ છીએ. સાથે સાથે વાત કરીએ તો ટેલિગ્રામ ચેનલ, માન લો કોઈ પેપર સોલ્વ કરાવીએ છીએ, તો પેપર સોલ્વ કર્યા પછી એની જે પીડીએફ છે એ આ ટેલિગ્રામ ચેનલમાં તમને શેર કરતા હોય છે. સાથે સાથે ફોર્મ ભરતી વખતે જ્યારે કોઈ પણ ફોર્મ બહાર પડે તો એનું સંપૂર્ણ જે નોટિફિકેશન હોય, જે સંપૂર્ણ ગાઈડલાઇન્સ હોય, એ પણ આ ટેલિગ્રામ ચેનલ પર આપણે આપીએ છીએ. તરત જ જેવું મતલબ આવી જાય નોટિફિકેશન, 5 થી 10 મિનિટની અંદર તમને આ ટેલિગ્રામ ચેનલ પર એનું નોટિફિકેશન જોવા તરત જ મળી જશે કે આ છે એનટીપીસીનું નોટિફિકેશન. તમે નોટિફિકેશન વાંચી શકો છો. હિન્દી, ઇંગ્લિશ બે લેંગ્વેજમાં હોય છે. આરામથી તમે એને રીડ કરી શકો છો. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ઓકે, તો નેક્સ્ટ સેશનની અંદર આપણે મળીશું. અને હજી તમને કોઈ પ્રશ્ન હોય, તમારા કોઈ પણ ડાઉટ હોય, તો નીચેના કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. એની અંદર કોઈ પણ જે ડાઉટ હશે એ ડાઉટને ધ્યાનમાં રાખીને આપણે એક એવો વિડીયો પાછો બનાવીએ જેથી તમારા બધા ડાઉટ સોલ્વ થઈ જાય. દરેકના ડાઉટ આપણે અલગ અલગ લઈએ. માન લો ડાઉટનો મતલબ કે સર હું આમાં મારું આ ક્વોલિફિકેશન છે, હું આમાં એપ્લાય કરી શકું છું, કે એક્સ વાય ઝેડ તમને કંઈક હજી ના સમજાતું હોય, તમને કોઈક સબ્જેક્ટ રિલેટેડ હોય, કંઈ પણ હોય, તમે નીચે ડાઉટમાં કમેન્ટ બોક્સમાં ડાઉટ લખી શકો છો. કોઈ પણ પ્રશ્ન હશે હું રીડ કરીશ અને જરૂરથી એનો એક મસ્ત વિડીયો બનાવશું. ઠીક છે? મળે છે નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.